પોરબંદર શહેરમાં વોર્ડ નંબર 7 અને 8માં પેવર બ્લોક અને ગટરની સફાઈ સહિતના અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે। ત્યારે આ મામલે પૂર્વ પાલિકા સદસ્ય દ્વારા મહાનગરપાલિકા ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર પાલિકાના પૂર્વ સદસ્ય જીવનભાઈ જુંગીએ કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 7 અને 8માં નિયમ અને ટેન્ડર મુજબ કામ ન થતા બ્લોકો નીકળી ગયા છે, જેને લઈને પેવર બ્લોક લોકોને ઠેબે ચડી રહ્યા છે, તેમજ સ્કૂટર સ્લીપ થાય છે તથા વેડી પ્લોટ શેરી નંબર 4 અને 5માં સીસી રોડ બનાવ્યા સિવાય કોઈ કામ થયેલ નથી। ખારવાવાડ વિસ્તારમાં 2020થી લોકો ગટર અને ગંદા પાણી પીવે છે અને બોરિંગના પાણી પણ ખરાબ થયા હોવાથી કાયમી ઉકેલ કરવા તેમજ વોર્ડ નંબર 7 અને 8માં ઘરની અંદર ટોયલેટ બનાવવાની જગ્યા ન હોવાથી ખુલ્લા શૌચાલયનો ઉપયોગ કરે છે। તેમની સુલભ શૌચાલય માંગણી પણ ધ્યાને લીધી નથી। રોડ રસ્તા ખરાબ છે તે પણ ધ્યાને લીધેલ નથી। ત્યારે આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ ઉઠી છે। રાજુ મૂર્તિ મોદી, પંચાયત એરિયો, વોર્ડ નંબર 7, પાણી ટાંકી, પદ્મારી મંદિર પાસે આ બ્લોકોની વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ અહીંયા કોઈ એરિયામાં કોઈ ભાવ પૂછવા આવતા જ નથી। ભાજપના કાઉન્સિલરોને પણ કેટલી વાર રજૂઆત કરેલી છે અને કમિશનરને એક બે વાર આવેદનપત્ર આપે પણ કોઈ પણ કંઈ આ બાબતમાં કોઈ અહીંયા કોઈ ભાવ પૂછતા જ નથી। હવે અમારે શું કરવાનું છે કે અમારે આ એક જ માગણી છે કે આ બ્લોક કાઢીને અમને સિમેન્ટ રોડ બનાવી આપો, નહીંતર આ વર્ષે નગરપાલિકાની ચૂંટણીમાં એક પણ મત અહીંયાથી નહીં મળે ખારવાડમાંથી। એ પછી ભાજપ હોય કે ગમે એ પાર્ટી હોય, સમય જાય એક કોઈ વ્યક્તિ અહીંયા આવી નહીં શકે મત માગવા માટે।